નમસ્તે મિત્રો, એસી સર્કિટના યુનિટ 4 પોલીફેઝ સર્કિટ માટેના પહેલા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે થ્રી ફેઝ અલ્ટરનેટિંગ વોલ્ટેજ જનરેશન. After completion of this session, student will be able to summarize advantages of three-phase over single-phase power system, describe three-phase voltage generation, some three-phase voltages. Topics to be covered: advantage of three-phase over single-phase power system, three-phase voltage generation, addition of three-phase voltages. તો શરૂ કરીએ. એડવાન્ટેજીસ ઓફ થ્રી ફેઝ ઓવર સિંગલ ફેઝ સિસ્ટમ્સ. પાવર સિસ્ટમમાં મિત્રો તમને ખ્યાલ હશે કે સિંગલ ફેઝ હોય છે, જે આપણા ઘેર સપ્લાય આવે છે મોટાભાગે સિંગલ ફેઝ હોય છે. જો લોડ રિક્વાયરમેન્ટ ખૂબ જ વધારે હોય, 6 કિલોવોટ કરતાં વધારે, તો થ્રી ફેઝ હોઈ શકે, અને અપ ટુ 6 કિલોવોટ આપણે સિંગલ ફેઝ યુઝ કરીએ છીએ. પરંતુ બીજી બધી ઇન્ડસ્ટ્રીઝમાં અને જ્યાં લોડ રિક્વાયરમેન્ટ વધારે છે અથવા જ્યાં પાવર ટ્રાન્સમિશન થાય છે ત્યાં થ્રી ફેઝ યુઝ થાય છે. અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં મોટર્સ, થ્રી ફેઝ મોટર યુઝ થાય છે. તો આપણે એની પાછળના કારણો જોઈએ કે શા માટે થ્રી ફેઝ સિસ્ટમ સિંગલ ફેઝ કરતાં સારી છે. હાઈ એફિશિયન્સી, કાર્યક્ષમતા વધારે, એટલે કે થ્રી ફેઝ સિસ્ટમની કાર્યક્ષમતા સિંગલ ફેઝ સિસ્ટમ કરતાં વધારે છે. કારણ કે થ્રી ફેઝ સિસ્ટમમાં કમ્પેરેટિવલી જે કોપર કોઈ પણ મશીન માટે યુઝ થાય છે, તો એ કોપર સેમ રેટિંગના સિંગલ ફેઝ મશીન કરતાં વપરાતા કોપર કરતાં ઓછું હોય છે. એટલે કે કોપર લોસીસ ઓછા થાય, જેથી લોસ ઓછા થવાથી કાર્યક્ષમતા વધારે હોય છે. એટલે કે થ્રી ફેઝ મશીનમાં સેમ રેટિંગ માટે સિંગલ ફેઝ મશીન કરતાં કાર્યક્ષમતા વધારે છે. લેસ કોપર યુટિલાઇઝેશન ફોર ધ સેમ કેપેસિટી. મેં તમને કહ્યું એ પ્રમાણે સિંગલ ફેઝ મશીન કરતાં થ્રી ફેઝ મશીનમાં સેમ પાવર રેટિંગ માટે વપરાતું કોપર ઓછું હોય છે. એટલે કે થ્રી ફેઝ મશીન જો 5 કિલોવોટનો હોય અને સિંગલ ફેઝ મશીન પણ 5 કિલોવોટનું હોય, તો થ્રી ફેઝ મશીનમાં કોપર ઓછું વપરાય છે. લેસર સાઇઝ ફોર સેમ રેટિંગ. ઓવરઓલ જે એની સાઇઝ હોય મશીનની, આપણે જ્યારે મશીન વિશે વાત કરીએ તો મશીનની સાઇઝ સેમ રેટિંગ માટે થ્રી ફેઝની ઓછી હોય, સિંગલ ફેઝની વધારે હોય. લેસ કોસ્ટ ફોર સેમ રેટિંગ. સાઇઝ સિંગલ ફેઝની સેમ રેટિંગ માટે વધારે હોય, કોપર વધારે હોય, ઇન્સ્યુલેશન વધારે થાય, એટલે તમારી કોસ્ટ પણ વધી જાય છે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ જનરેટેડ. તમને ખ્યાલ હશે પંખામાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વપરાય છે, અને તમને એ પણ ખ્યાલ હશે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં ઓલ્ટરનેટિંગ ફિલ્ડ હોય છે, રોટેટિંગ ફિલ્ડ નથી. એટલે કે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જનરેટ કરવા માટે તમે કેપેસિટર યુઝ કરો છો. જો આ જ મશીન સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર થ્રી ફેઝ હોય તો એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય છે, જેના લીધે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ છે. એટલે કે થ્રી ફેઝ મશીન છે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડ્યુસ થાય છે. એન્ડ ફોર પાવર ટ્રાન્સમિશન, તમારે સપોઝ 10 મેગાવોટ પાવર ટ્રાન્સમિટ કરવું છે, તો સિંગલ ફેઝ લાઇન માટે કોપર વધારે વપરાશે અને થ્રી ફેઝ પાવર ટ્રાન્સમિશન માટે કોપર ઓછું વપરાશે. તો મિત્રો, આ છે થ્રી ફેઝ સિસ્ટમના ફાયદા. એફિશિયન્સી વધારે છે, કોપર ઓછું વપરાય છે, સાઇઝ ઘટે છે, ઓવરઓલ કિંમત ઘટે છે, ખર્ચ ઘટે છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, અને
ટ્રાન્સમિશન લાઇન માટે કોપર ઓછું વપરાય છે. આગળ જઈએ. 3 ફેઝ વોલ્ટેજ જનરેશન. તમને ખબર છે મિત્રો, વેન એવર ફ્લક્સ લિંકિંગ વિથ ધ કોઇલ ઇઝ ચેન્જડ, EMF ઇઝ ઇન્ડ્યુસ્ડ. જ્યારે પણ કોઇલ સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે EMF ઇન્ડ્યુસ થાય છે. અહીં 3 ફેઝ છે એટલે આપણે 3 કોઇલ લઈશું. ફિગર તરફ જોઈએ. એક કોઇલ છે, એક બાર છે, લોખંડનો સળિયો છે, એ બાર, અને એની સાથે 120 ડિગ્રીના ડિસ્પ્લેસમેન્ટ પર 120 ડિગ્રી મિકેનિકલ ખૂણા બનાવતા CC બાર મૂક્યું છે, એટલે કે બીજી કોઇલ મૂકી છે. તે પ્રમાણે 240 ડિગ્રી એ સાથે 240 ડિગ્રીના એંગલે BB બાર મૂક્યો છે, એટલે કે અહીં 3 કોઇલ વચ્ચે 120 ડિગ્રીનો તફાવત છે. અને આ સમગ્ર રચનાને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકીએ છીએ. હવે આ સમગ્ર રચનાને આપણે રોટર પર મૂકીને જો ફેરવવામાં આવે તો EMF ઇન્ડ્યુસ થશે અને તમને 3 અલગ અલગ ફેઝ માટે A ફેઝ, B ફેઝ અને C ફેઝ એમ 3 ફેઝ માટે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, એટલે કે વોલ્ટેજ એટલે કે EMF ઇન્ડ્યુસ થશે. અહીં તમે વેવફોર્મમાં જોઈ શકો છો 120 ડિગ્રી, 180 ડિગ્રી, 240, 300 અને 360, એટલે કે એક સાયકલનું 360 ડિગ્રીનું રોટેશન છે. અને કોઈ પણ 2 ફેઝ વચ્ચે 120 ડિગ્રીનો તફાવત તમે ફિગરમાં જોઈ શકો છો. એવું કહી શકો કે બીજું ફેઝ છે પહેલા ફેઝ કરતાં 120 ડિગ્રી લેગિંગ છે. કારણ કે તમે B અને R ફેઝ જુઓ ફિગરમાં તો 2 વચ્ચે 120 ડિગ્રીનો તફાવત તમને દેખાશે. અહીં EA ઇઝ ઇક્વલ ટુ EMA સાઇન ઓમેગા ટી લખાય, એટલે કે કોઈ પણ ઓલ્ટરનેટિંગ મેગ્નિટ્યુડ માટે EA ક્વોન્ટિટી એ રીતે લખાય મેગ્નિટ્યુડ ગુણ્યા સાઇન ઓમેગા ટી, જ્યારે સાઇનુસોઇડલ ક્વોન્ટિટી હોય ત્યારે. હવે બીજું જે વેવફોર્મ છે EB એ પહેલાં કરતાં 120 ડિગ્રી પાછળ છે, એટલે કે EB ઇઝ ઇક્વલ ટુ EMB સાઇન ઓમેગા ટી માઇનસ 120. તે પ્રમાણે EC ઇઝ ઇક્વલ ટુ EMC સાઇન ઓમેગા ટી માઇનસ 240, એટલે કે ત્રણેય વચ્ચે 120 ડિગ્રીનો તફાવત છે. તો આ પ્રમાણે 3 કોઇલ ફિલ્ડમાં મૂકીને ફેરવતા આપણને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળે છે. તમને ખ્યાલ આવ્યો હશે. હવે આગળ જોઈએ. 3 ફેઝ વોલ્ટેજ જનરેશન. આપણે જે આગળ ફિગર જોઈએ એના વિશેના અમુક મુદ્દા જોઈ લઈએ. EA, EB એન્ડ EC આર RMS વોલ્ટેજ. જે મેં તમને EA, EB અને EC કીધા એ RMS વોલ્ટેજ છે. આપણા કેસમાં ત્રણેય વોલ્ટેજ સમાન છે. જનરલી કોઈ પણ બેલેન્સ સિસ્ટમ માટે મેગ્નિટ્યુડ સમાન રહે છે ત્રણેય ફેઝ માટે. અને આ કોઇલ છે જે મેં કીધું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપણે ફેરવી છે, એને ઓમેગા કોણીય આવૃત્તિ વડે ફેરવી છે, ઓમેગા રેડિયન પર સેકન્ડ ઝડપ વડે ફેરવી છે. ઇન પ્રેક્ટિસ આપણે એસી જનરેટર 3 ફેઝ માટે યુઝ નથી કરતા. આપણે ટર્મિનોલોજી તરીકે 3 ફેઝ અલ્ટરનેટર શબ્દ વાપરીએ છીએ. અને આ જે રોટેટિંગ મશીન છે, ઓલ્ટરનેટર છે, એમાં જે આર્મેચર છે એ રોટર પર ફિક્સ કરીને એને પ્રાઇમ મૂવર વડે ફેરવવામાં આવે છે, જેથી EMF ઇન્ડ્યુસ થાય છે. તમે ફિલ્ડમાં અલ્ટરનેટર 3 ફેઝ અલ્ટરનેટરની વાત કરો ત્યારે રોટરને પ્રાઇમ મૂવર વડે ફેરવતા તમને EMF ઇન્ડ્યુસ થતું જોવા મળશે. તો આ થયા 3 ફેઝ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજના જનરેશનના મુદ્દા. આગળ વધીએ. હવે આપણે એ જોઈએ છે, મેં તમને કીધું એ પ્રમાણે કે ત્રણેય ફેઝનો સરવાળો શૂન્ય થાય. શૂન્ય થવું એટલે કે કોઈ એક ફેઝ સિગ્નિફિકન્ટ રીતે વધારે નથી. ત્રણેય ફેઝની કિંમત સરખી છે. એનો મતલબ એ નથી કે વેલ્યુ 0 છે. ત્રણેય ફેઝનો સદિશ સરવાળો શૂન્ય આવે છે. જોઈએ કઈ રીતે. EA ઇઝ ઇક્વલ ટુ EMA સાઇન ઓમેગા ટી, EB ઇઝ ઇક્વલ ટુ EMB સાઇન ઓમેગા ટી માઇનસ 120, EC ઇઝ ઇક્વલ ટુ EMC સાઇન ઓમેગા ટી માઇનસ 240.
હવે આપણે આ ત્રણનો સરવાળો લઈએ, ઈએ પ્લસ ઈબી પ્લસ ઈસી, અને આ ત્રણેયમાં કિંમતો મૂકતા આપણને આ સમીકરણ મળે. હવે તમને ખબર છે સાઇન આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આ પ્રમાણે ઉપરના સમીકરણમાં ઈબી અને ઈસી માટેના ઇક્વેશન્સને આપણે ડેવલપ કરવા પડે. પરંતુ એ પહેલાં આપણને ખબર છે કે ઈએમ એ ઇઝ ઇક્વલ ટુ ઈએમબી ઇઝ ઇક્વલ ટુ ઈએમસી ઇઝ ઇક્વલ ટુ ઈએમ. કારણ કે મેં તમને કહ્યું એ પ્રમાણે ત્રણેય ફેઝમાં મેગ્નિટ્યુડ, પીક મેગ્નિટ્યુડ ત્રણેયનું સરખું છે. તો ઉપરના સમીકરણમાં ઈએમ કોમન કાઢતા આપણને આ વસ્તુ મળે, અને હવે સાઇન આલ્ફા માઇનસ બીટા લઈને વિસ્તરણ કરતા આપણને આ સમીકરણ મળે. એટલે કે સાઇન ઓમેગા ટી પ્લસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ 120 માઇનસ કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન 120. આ સાઇન ઓમેગા ટી માઇનસ 120નું વિસ્તરણ થશે, અને પ્લસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ 240 માઇનસ કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન 240. આ છે સાઇન ઓમેગા ટી માઇનસ 240નું વિસ્તરણ થશે. તો હવે આપણે આની કિંમતો મૂકીએ. કોસ ઓમેગા ટી એટલે કોસ 120 એટલે કે માઇનસ 0.5 થાય, સાઇન 120 એટલે માઇનસ 0.866 થાય, કોસ 240 એટલે કે માઇનસ 0.5 થાય, અને સાઇન 240 એટલે કે માઇનસ 0.866 થાય, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે તમે ધ્યાનથી જુઓ, માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ 0.5 માઇનસ સાઇન ઓમેગા ટી ઇન્ટુ 0.5 એટલે કે સાઇન ઓમેગા ટી થઈ ગયા, અડધો વત્તા અડધો એટલે આખો, એટલે કે સાઇન ઓમેગા ટી કેન્સલ થશે. તે પ્રમાણે માઇનસ કોસ ઓમેગા ટી ઇન્ટુ 0.866 પ્લસ કોસ ઓમેગા ટી 0.866 એ પણ કેન્સલ થશે. તો અલ્ટિમેટલી આપણને મળે 0 ગુણ્યા ઈએમ, એટલે આપણો આન્સર આવે 0. એટલે કે થ્રી ફેઝ સિસ્ટમ માટે બેલેન્સ હોય ત્યારે ત્રણેય ફેઝનો સરવાળો 0 આવે છે. આ મેથડ એક હતી. બીજી મેથડ આપણે જોઈએ. આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ લઈએ. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ એટલે કે તત્ક્ષણિક કિંમત. કોઈ પણ એક સમયે, સપોઝ તમે 50 ડિગ્રી ઓમેગા ટી હોય વેલ્યુ, ત્યારે ત્રણેય ફેઝની કિંમત લઈને સરવાળો કરો અને વેક્ટર ડ્રો કરો તો વેક્ટરનો એડિશન 0 આવે. એટલે કે આ ત્રણ ફેઝની કિંમત હોય કોઈ એક સમયે અને આનો વેક્ટર સરવાળો કરીએ તો આ ઈએ મળશે, ઈબી મળશે અને ઈસી. એટલે કે આ જે સમ છે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. તમને આ મેથડ મેથેમેટિક્સમાં એડિશન ઓફ વેક્ટર્સ તમે શીખી ગયા છો. અહીં તમે જોઈ શકો છો કે સરવાળો 0 આવે છે. હવે ત્રીજી મેથડમાં આપણે ફેઝ એને રેફરન્સ લઈએ. એટલે કે ફેઝ એને રેફરન્સ લેવા માટે આપણે લખી શકીએ ઈએ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઈએ ઇન્ટુ કોસ 0 પ્લસ જે સાઇન 0. કોસ 0ની વેલ્યુ 1 અને સાઇન 0 0, એટલે કે ઈએ, એટલે કે સ્મોલ ઈએ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઈએ, પીક મેગ્નિટ્યુડ. તે જ પ્રમાણે ઈબી માટે આપણે કોસ માઇનસ 120 અને સાઇન જે માઇનસ 120 લઈએ, કારણ કે આપણે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરી રહ્યા છે. અને આની કિંમત મૂકતા કોસ માઇનસ 120 એટલે માઇનસ 0.5 અને સાઇન માઇનસ 120 એટલે માઇનસ જે 0.866 મળે. તે જ પ્રમાણે ઈસી બરોબર કેપિટલ ઈસી બ્રેકેટમાં કોસ માઇનસ 240 પ્લસ જે સાઇન માઇનસ 240 અને કિંમત મૂકીએ તો આપણને આ પ્રમાણે મળે. તો હવે આપણને ત્રણ કિંમતો મળી ગઈ. આપણે ત્રણેયનો સરવાળો લઈશું. ઈ આર ઇઝ ઇક્વલ ટુ એટલે કે રિઝલ્ટન્ટ ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ ઈએ પ્લસ ઈબી પ્લસ ઈસી. ત્રણેયની કિંમતો મૂકીએ આપણે. હવે આપણને ખબર છે ઈએ બરોબર ઈબી બરોબર ઈસી બરોબર ઈએ અથવા ઈએમ લખાય. તો આપણે ઈએ લઈએ. તો આપણે ઈએ લખ્યું અને આપણે કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો માઇનસ જે 0.866 પ્લસ જે 0.866 કેન્સલ થાય, અને 1 એ માઇનસ 0.5 અને માઇનસ 0.5 વડે કેન્સલ થશે, અને
એટલે કે 0 ઇન્ટુ એ એટલે કે આન્સર તમને 0 મળે. તો આ તમને ખબર પડી હશે. અહીં આપણે એ ફેઝને રેફરન્સ તરીકે લીધું છે. તો આજે આપણે શું શીખ્યા? આપણે સમજ્યા કે થ્રી ફેઝ સિસ્ટમનો સિંગલ ફેઝ સિસ્ટમ પર ફાયદો શું છે, કઈ રીતે થ્રી ફેઝ સિસ્ટમ ચઢિયાતી છે, થ્રી ફેઝ અલ્ટરનેટિંગ વોલ્ટેજ કઈ રીતે જનરેટ થાય છે, અને આપણે થ્રી ફેઝ સિસ્ટમ માટે 3 ફેઝની એડિશન કઈ રીતે કરવી. કોઈ પણ પેરામીટર માટે આપણે વોલ્ટેજ લઈને કરીએ, આપણે કરંટ લઈને પણ કરી શકીએ. તો એ પ્રમાણે એડિશન આપણે કરીને જોઈ શકીએ કે બેલેન્સ થ્રી ફેઝ સિસ્ટમમાં ઓવરઓલ સમ ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે. આશા રાખું છું કે તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.